અને સમાચાર પર નજર કરીએ તો જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે। વધુ એક વૃદ્ધાને આખલાએ અડફેટે લીધા તો પટેલવાડી વિસ્તારમાં આખલાનો આતંક સામે આવ્યો છે। વૃદ્ધ મહિલાને અડફેટે લેતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો વધુ એક વૃદ્ધાને અડફેટે લેવામાં આવ્યો છે અને તે અંગેનો આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે। તેમજ આખલાનો આતંક જોવા મળ્યો છે। રખડતા ઢોરોના ત્રાસથી જે સ્થાનિકો છે તે हैरान परेशान થઈ રહ્યા છે અને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં આ અંગે કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી। ત્યારે વધુ એક આ ઘટના જામનગરની કે જ્યાં આખલા દ્વારા વૃદ્ધાને અડફેટે લેવામાં આવી છે અને તે અંગેની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। આ તરફ દ્વારકામાં પણ રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે। એમજી રોડ પર આખલાઓ રોડને બાનમાં લઈ લીધો છે। જાહેર રોડ પર બે આખલાના યુદ્ધથી દર્શન કરવા આવતા યાત્રિકોના શ્વાસ અદ્ધર ચડ્યા છે। તો આખલા યુદ્ધથી 2 થી 3 જે ટુ વ્હીલર વાહનો હતા તેને પણ નુકસાન થયું છે। જે બાદ ધોકા વડે આખલાઓને છૂટા પાડવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા અને યાત્રાધામમાં આખલાઓની અડફેટે અનેક લોકોના ઘાયલ પણ થઈ ચૂક્યા છે। ત્યારે આ સમસ્યાના કાયમી ઉકેલની સ્થાનિકો દ્વારા માંગ પણ કરવામાં આવી રહી છે। અંબાજીમાં જંગલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે। અંબાજીના ગબ્બર પાછળના જંગલમાં આગ લાગી તો જંગલમાં આગના કારણે અનેક વૃક્ષોને નુકસાન થયું છે। આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો હતો અને પછી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। તો અંબાજીનો આ સમગ્ર મામલો કે જ્યાં આગ લાગવાની ઘટના બની હતી અને ત્યારબાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। વડોદરાના જાંબુવા પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે। રોંગ સાઈડ આવતા બાઇક ચાલકને નડ્યો અકસ્માત તો ઇકો કારની ટક્કરે યુવકનું મોત નીપજ્યું છે। બાઇક ચાલક ડિવાઈડર સાથે ભટકાયો તો બાઇક ચાલકની પાછળ બેઠેલો વ્યક્તિ ઘાયલ થયો છે। અકસ્માત બાદ ઇકો કાર ચાલક ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો છે। વડોદરા શહેરમાં ફરી હિટ એન્ડ રનનો બનાવ બન્યો તો ખિસકોલી સર્કલ પાસે મોડી રાતની આ ઘટના કે જ્યાં ખાનગી ટ્રાવેલ્સના ચાલકે બાઇક સવારને અડફેટે લીધો હતો। ટ્રાવેલ્સ ચાલકે રોંગ સાઈડ યુટર્ન મારતા સર્જાયો અકસ્માત। અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। અકસ્માત બાદ બાઇક સવાર રોડ પર પછડાતો નજરે પડ્યો તો ખાનગી ટ્રાવેલ્સનો ડ્રાઈવર અકસ્માત સર્જી બસ મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો। બાઇક સવારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે તો બાઇક સવાર યુવક મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો અને અટલાદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વડોદરાના ડભોઈથી જોખમી સવારીનો એક વિડીયો સામે આવ્યો છે। જીવના જોખમે ઇકો વાનમાં નિયમ કરતા વધારે મુસાફરો મુસાફરી કરતા દેખાયા છે। જોખમી રીતે દરવાજો ખુલ્લો કરી વાનના સીએનજી ટેન્ક પર બેઠેલા મુસાફરો નજરે પડી રહ્યા છે। ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર જોખમી સવારીનો આ વિડીયો રાહદારીઓએ કેમેરામાં કેદ કર્યો છે। નોંધનીય છે કે વિડીયો વાયરલ થતા ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। લોકોના કહેવા મુજબ પોલીસ પ્રશાસનની નજર સામે ચાલતી આવી જોખમી સવારી મોટી દુર્ઘટના સર્જી શકે છે। ભરૂચમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે તો મુલદ ટોલ ટેક્સ પર બેરિયર તોડી ભાગી છૂટવાના 20 દિવસમાં 4 બનાવ સામે આવ્યા છે। ઠાકરધણી લખેલી ટ્રકના ચાલકોની દાદાગીરી સામે આવી છે। એક મહિલા ટોલકર્મી બેફામ ટ્રક ચાલકોને રોકવા જતા બાલ બચી હતી તો ખનીજ માફિયાઓના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સદોષ માનવવધના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 4 ટ્રક ચાલકો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે। અંકલેશ્વરમાં ફરી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। દીવા રોડ પર જલારામનગરની આગળ આવેલ વાત્સલ્ય સોસાયટીમાં ત્રાટક્યા છે તસ્કરો। 3 બાઇક સવાર તસ્કરોએ ગણતરીની મિનિટોમાં જ દરવાજો તોડી ઘરમાં ચોરીનો પ્રયાસ કર્યો છે। પાડોશીઓ જાગી જતા તસ્કરો નાસી છૂટ્યા હતા તો ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ કરવા સ્થાનિકોની માંગ ઉઠી છે।
હિંમતનગરમાં ભાજપ સંગઠનની સંરચના બાદ વિવાદ સર્જાયો છે। નવા સંગઠનને લઈને શહેર ભાજપમાં અસંતોષ હોવાનું સામે આવ્યું તો ભાજપ શહેર પ્રમુખ સાથે વોર્ડ નંબર 4ના કાર્યકર્તાની વાતચીતની એક ઓડિયો ક્લિપ વાયરલ થતા ખળભળાટ મચ્યો છે। હિંમતનગર શહેર ભાજપ સંગઠનની રચનામાં પક્ષપાત અને જૂથવાદના આક્ષેપ થઈ રહ્યા છે। સેન્સ લીધા વિના જ પ્રક્રિયા થયાના પક્ષના જ લોકો આક્ષેપ કરી રહ્યા છે। વાયરલ ક્લિપમાં ભાજપ શહેર પ્રમુખને આકરા સવાલ કરવામાં આવ્યા તો તાલુકા પંચાયતમાં મહિલા ડેલિગેટના પતિને સંગઠનમાં સ્થાન મળતા સવાલ ઉઠાવ્યા છે। તેમજ એક જ વોર્ડમાંથી સંગઠનમાં વધારે પદની નિયુક્તિના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। અસંતોષને પગલે વોર્ડ નંબર 4ના કાર્યકરોએ રાજીનામું આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે। તો ભાજપ સંગઠનની નવી સંરચના બાદ વિવાદ સર્જાયો અને હિંમતનગર શહેર ભાજપ સંગઠનની રચનામાં પક્ષપાત અને જૂથવાદનો આક્ષેપ છે તો શહેર ભાજપ પ્રમુખ ધારાસભ્ય પદાધિકારીઓ સહિતની સેન્સ લીધા વિના પ્રક્રિયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સંગઠનની રચનામાં ચોક્કસ જૂથના હોદ્દેદારોને નિમણૂક કરાતા કાર્યકરોમાં રોષ વ્યાપ્યો છે। આ વ્યાજબી વસ્તુ નથી ભાઈ। અરે આમાં જિલ્લાએ નક્કી કર્યું છે। અરે જિલ્લાએ નક્કી કર્યું તો જિલ્લામાં તમે શહેરના પ્રમુખ છો યાર, જવાબદાર વ્યક્તિ છો એક તમે યાર, પણ યાર એક જ વોર્ડના તમે ત્રણ મૂકા, પેલો ડેલિગેટ છે એની વાઈફ તો એને બી તમે બનાવી દો, એને સ્ટેટને કોઈ લેવા દેવા નથી। મારી પહેલી પ્રાયોરિટી માં કાર્યકર્તા છે, કશું નહીં મારે। તમારી પહેલી પ્રાયોરિટી કાર્યકર્તાની હોત ને તો આ ધંધો જ ના થયો હોત। આ કોઈક દુકાનમાં બેહીને બધું કોઈક દુકાનમાં બેહીને જે વસ્તુ થઈ છે ને એ થવી જ ના જોઈએ। ખોટી વસ્તુ આ બધી કેવું છે, આપણે જે નામ બધા કાર્યકર્તા નામ મોકલે મેં અને તોથી જિલ્લામાં આખા હિંમતનગર શહેરમાં રજપૂતનો કોઈ કાર્યકર્તા જ નહીં તમને મળ્યો। પોરબંદરમાં 3 વ્યક્તિને ગોંધી રાખ્યાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ કેસમાં ફરાર થયેલો હિરલબા જાડેજાનો ત્રીજો સાગરીત પણ મુંબઈથી ઝડપાયો છે તો બીજી તરફ અગાઉ પકડાયેલ આરોપીને સાથે રાખી પોલીસે હિરલબાના સૂરજ પેલેસ બંગલા ખાતે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। મહત્વનું છે કે ઇઝરાયલમાં રહેતી પોરબંદરની મહિલા પાસેથી 70 લાખ રૂપિયાની લેતી દેતી મામલે કુચડી ગામેથી મહિલા અને તેના પિતા તેમજ પતિ અને પુત્રનું અપહરણ કરવામાં આવ્યું હતું, જેને લઈને કુતિયાણાના પૂર્વ ધારાસભ્યના પત્ની હિરલબા જાડેજા સહિત 3 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। રિમાન્ડ દરમિયાન મુખ્ય આરોપી હિરલબા જાડેજાની તબિયત લથડતા સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે, ત્યારે આગામી સમયમાં આ મામલે વધુ અનેક ખુલાસાઓ થઈ શકે છે। ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલા સનેસ ગામમાં છેલ્લા 10 વર્ષથી પીવાના પાણીની ભારે સમસ્યા છે। દર વર્ષે ભર ઉનાળામાં ગામના લોકોને પીવાના પાણી માટે વલખા મારવો પડે છે, ત્યારે આશરે 2000ની વસ્તી ધરાવતા આ ગામના લોકો હવે તળાવનું ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે। તળાવનું પાણી પીને ગામના લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે। હાલ ગામના લોકોને પીવાનું પાણી ભરવા 5 થી 7 કિલોમીટર દૂર આવેલા તળાવ કે વેગળમાંથી પાણી ભરવા માટે જવું પડે છે। એક તરફ ગામડાના લોકો મજૂરી કરી ગુજરાન ચલાવે છે અને બીજી તરફ પાણીની સમસ્યાને પગલે લોકો પોતાના કામ પર જઈ શકતા નથી। તંત્રને પાણી માટે અનેક રજૂઆત કર્યા છતાં પાણી ન મળતા ગામ લોકો રોષે ભરાયા છે। પાણી અમારા ગામથી 5 કિલોમીટર દૂર અમારું તળાવ છે, ત્યાંથી વાપરવાનું લાવી છે। પ્રદૂષિત પાણી પીવાથી ઘણા ગામના જે બાળકો છે મોટા છે અને અવારનવાર માંદા પડે છે। 10 વર્ષ થયા પાણી નથી આવતું, ઠામું કોક ભરવા દે, કોક ભરવા જાય ને એમાંથી પાણી દે અમને પીવાનું, ન કોઈ દે નહીં ને આપણે તળાવનું વાપરીએ છીએ પાણી ને 2 ફેરી તો દાખલ કરવા પડ્યા છોકરીઓને। વાત જ જવા મળતું જ નથી કાંઈ, તળાવનું જેવું તેવું છે વાપરવી છે ને આ છોકરા બધા દયા સડે અમને ઘડો હાંડો પાણી અમને આપે તો એને આ પીવી, બાકીનું તો આ વાપરવાનું તળાવનું અંધારું પાણી હાવ। તો ભાવનગરનો આ મામલો કે જ્યાં લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે અને લોકોને પીવાનું પાણી પણ નથી મળી રહ્યું।